નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મેથેમેટિક્સના આજના લાઈવ સેશનમાં, જેમાં આજે આપણે ડિસ્કસ કરીશું ધ વેરી ઇમ્પોર્ટન્ટ યુનિક એન્ડ એડવાન્સ ચેપ્ટર સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ. રાઈટ, આ એક એવું ચેપ્ટર છે કે જેને સમજવા માટે પહેલાં આપણા બેઝિક્સ ક્લિયર હોવા બહુ જરૂરી હતા. દેટ્સ વાય વી હેવ ક્લિયર ધ નંબર સિસ્ટમ, HCF, LCM, percentage, then ratio and proportion and etc. and the average. રાઈટ, તો આ બધા કન્સેપ્ટ આપણે પહેલાં ક્લિયર કરી ચૂક્યા છે આપણા જૂના સેશનમાં, પ્રીવિયસ સેશન્સમાં. નાઉ વી કેન સ્ટાર્ટ ધ વેરી એડવાન્સ ચેપ્ટર સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ, અંતર, ઝડપ અને સમય. રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બહુ યુનિક ચેપ્ટર છે, બહુ સારા સારા એપ્રોચ છે. સ્કૂલિંગની મેથડ પણ છે, પણ દે ઓલ આર ટાઈમ કન્ઝ્યુમિંગ. કેટલાક નવા એપ્રોચ જોઈશું, એવા અપ્રોચ જોઈશું કે કદાચ બહુ જલ્દી એનો આન્સર બી આવી જશે. રાઈટ, સો યુ વિલ એન્જોય. લેટ અસ સ્ટાર્ટ વિથ જો કેટલાક સ્ટાન્ડર્ડ ફંડામેન્ટલ ફેક્ટ છે આ ચેપ્ટરને સમજવા માટે. સૌથી પહેલાં ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે કે જે યુનિક છે એને આપણે રેક્ટિફાઈ કરી દેવાના છે, એને આપણે ગોખી નાખવાના છે. બહુ યુનિક ફેક્ટ છે, સ્ક્રીન પર છે તમારી સામે. હું ખાલી જસ્ટ રીડ કરી જઉં છું આને, કે જ્યારે બે ટ્રેનો વિરુદ્ધ દિશામાં ચાલે તો તેમની ઝડપોનો સરવાળો કરવાનો હોય છે. વિરુદ્ધ દિશા ઇન ધ સેન્સ કે બંને ટ્રેનો એકબીજાની સામે ચાલતી હોય કે અપોઝિટ ડિરેક્શનમાં જતી હોય, તો બંને કિસ્સામાં આપણે તેની ઝડપોનો સરવાળો કરીશું તો વી વિલ ગેટ ધ રિઝલ્ટન્ટ સ્પીડ. પરિણામી ઝડપ આપણને મળશે. એક જ દિશામાં ચાલતી હોય ત્યારે આપણે ઝડપોની બાદ બાકી કરવાની રહે. રાઈટ, ઇન ધેટ કેસ આપણે સ્પીડને માઇનસ કરી દેવાની અને અપોઝિટ ચાલે તો પ્લસ કરી દેવાનું. ટ્રેન કોઈ વ્યક્તિને, ઝાડને, થાંભલાને કે એના સિવાય અન્ય કોઈ પણ વર્ટિકલ ઓબ્જેક્ટને ક્રોસ કરે તો અંતર તરીકે માત્ર અને માત્ર ટ્રેનની લંબાઈ જ ને ધ્યાનમાં લેવાનું. કરેક્ટ? ઓકે. ટ્રેન જ્યારે કોઈ હોરિઝોન્ટલ ઓબ્જેક્ટને સમક્ષિતિજ સપાટી જેમ કે પ્લેટફોર્મ, નદી, કેનાલ, ટનલ, પુલ કે અન્ય કોઈ ટ્રેન, રાઈટ, અથવા અન્ય કોઈ હોરિઝોન્ટલ સમક્ષિતિજ ઓબ્જેક્ટને ક્રોસ કરે તો ઇન ધેટ કેસ ટ્રેનની લંબાઈમાં અન્ય જે કોઈ લંબાઈ તમને આપેલી હોય એ તમારે ઉમેરી દેવાની રહેશે. રાઈટ, જેમ કે PI 2021માં જે પ્રશ્ન પૂછાયો કે એક 100 મીટર લાંબી ટ્રેન 400 મીટર લાંબા બોગદાને પસાર કરે છે અડધી મિનિટમાં. રાઈટ, તો અહીંયા આપણને ખ્યાલ આવે કે 100 મીટર લાંબી ટ્રેન 400 મીટર લાંબી ટનલને ક્રોસ કરે તો અંતર આપણે 500 લેવાનું રહેશે. 100 + 400 દેટ ઇઝ 500. કરેક્ટ? આ છે યુનિક કન્સેપ્ટ જેને આપણે સમ્સની અંદર એનો ઉપયોગમાં લેવાનું છે. બીજી કેટલીક વાતો છે, જેમ કે તમને જે ઝડપ આપેલી હશે એ આપેલી હશે કિલોમીટર પ્રતિ કલાકમાં. કરેક્ટ? જે બીજી લંબાઈઓ આપેલી હશે, ટ્રેનની હશે, પ્લેટફોર્મની હશે, નદીની, કેનાલની, ટનલની એટસેટ્રા, પુલની, એ હશે તમને મીટરમાં આપેલી. અને સમય તમારો જે આવશે ધેટ વુડ કમ ઇન સેકન્ડ. સો જરૂર પડી શકે છે કે ઝડપને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો જ્યારે તમારે ઝડપ સ્પીડને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાનું થાય તો તમારે તમારી આપેલી ઝડપને 5/18 વડે ગુણવાનું રહેશે. ક્લિયર? એક આ વાત ધ્યાનમાં રાખવાની. બીજી કે તમારી જે સ્પીડ છે એ જો મીટર પ્રતિ સેકન્ડમાં હોય અને મીટર પ્રતિ સેકન્ડને જો તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય, ઇન ધેટ કેસ તમારે તમારી ઝડપને 18/5 વડે ગુણવાનું રહેશે. કરેક્ટ? વાત ક્લિયર છે? તો આ બધા ફેક્ટને ધ્યાનમાં લેતા આપણે જ્યારે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરીશું આ ફેક્ટને ધ્યાનમાં લેવાના છે. અને બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા તો છે જ કે યુ ઓલ માઇટ બી નોઈંગ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. આ ફોર્મ્યુલાનો આપણે આખા ચેપ્ટર દરમિયાન આનો આપણે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? આટલી બાબતોને ધ્યાનમાં રાખીને નાઉ વી વિલ સ્ટાર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વન બાય વન ટાઈપ વાઇઝ જે ક્વેશ્ચન્સ છે એને આપણે જોતા જઈશું અને અત્યાર સુધી કઈ મેથડથી આપણે સોલ્વ કરતા આવ્યા છીએ એન્ડ નાઉ વોટ અધર ટાઈપ ઓફ મેથડ વી વિલ અપ્લાય. બંનેનો આપણે ડિફરન્સ પણ જોઈશું. સો યુ વિલ રિયલાઇઝ કે વિચ વુડ બી બેટર. કરેક્ટ? ટાઈપ 1 ક્વેશ્ચન છે, જો સમજવાની કોશિશ કરીએ. એક કારની ચોરી સવારે 4 વાગે થઈ
અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચોર કાર ચલાવીને લઈ ગયો. ચોરીની જાણ સવારે 10 વાગે થઈ. આ સ્ટેટમેન્ટ પરથી આપણને ડિસ્ટન્સ ખબર પડી જશે કે કારના માલિક જ્યારે 10 વાગે ચોરને પકડવા નીકળે છે, મતલબ કે આફ્ટર 6 આવર, રાઈટ. ચોર 4 વાગે ગાડી ચલાવવાનું શરૂ કરે છે અને 10 વાગે જ્યારે કારના માલિક નીકળે છે ચોરને પકડવા, મતલબ કે 6 કલાકનો ડ્યુરેશન છે. એટલે કે ચોર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો 6 કલાક ચાલે તો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ 80 ગુણ્યા 6 એટલે કે 480 કિલોમીટરનું ડિસ્ટન્સ જનરેટ થશે ચોર અને ચોરના માલિક વચ્ચે. કરેક્ટ. ઓકે, ડિસ્ટન્સ આપણને મળી ગયું. સ્પીડ કેટલી લેવાની? તો ચોર અને કારનો માલિક બંને એક જ ડિરેક્શનમાં દોડી રહ્યા છે. જ્યારે એક જ દિશામાં દોડતા હોય ત્યારે આપણે હાલ જ શીખીને આવ્યા કે ઝડપોની બાદબાકી કરવાની. તો ઝડપ ચોરની તો છે 80 કિલોમીટર પર આવર અને પોલીસની જે 100 કિલોમીટર પર આવર, તો બંનેનો ડિફરન્સ લઈશું. સો દેટ ઇઝ 20 કિલોમીટર પર આવર. અને ટાઈમ મને પૂછે છે કે કેટલા સમયમાં પકડાઈ જશે, વોટ વિલ બી ધ ટાઈમ. કરેક્ટ. તો જો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી છે? 20. ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ છે 480 અપોન ટાઈમ. તો ટાઈમ કેવી રીતે ફાઇન્ડ થાય? આ 20 જશે ડિનોમિનેશનમાં, છેદમાં 480 છેદમાં 20, આ 0 0 કટ. સો 24 આવર, 24 કલાકમાં આ ચોર પકડાઈ જશે. જો પહેલો જ સમ હતો એટલે બહુ બેઝિક કન્સેપ્ટ લીધો છે, એકદમ બેઝિક કન્સેપ્ટ, કે તમને ખ્યાલ આવે કે આવી રીતે અમે કામ આસાનીથી કરી શકીશું. પણ આ બી સ્ટીલ આઈ થિંક કે આ પણ એક સામાન્ય લેવલનો સમ છે. જેમ જેમ આપણે આગળ વધીશું યોર લેવલ વિલ બી એડવાન્સ્ડ. મને લાગે છે કે આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આગળ ચાલીએ છીએ. યુ વિલ ગેટ ઇટ વેરી ઇઝીલી. કરેક્ટ. ઓકે. એક વર્તુળાકાર માર્ગ છે સી, જેનું સરકમફરન્સ, આનું પરિઘ 1800 મીટરનું છે. મતલબ આ ડિસ્ટન્સ જ થઈ ગયું. ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ડિસ્ટન્સ. તો હું લખી દઉં છું કે ડિસ્ટન્સ છે 1800 મીટરનું. ઓકે. એ અને બી આની ફરતે વિરુદ્ધ દિશામાં ચક્કર લગાવવાનું શરૂ કરે છે. મતલબ એ આમ જાય છે તો બી આમ જાય છે. બંને વિરુદ્ધ દિશામાં ચક્કર લગાવવાનું શરૂ કરે છે. જ્યારે બંને અપોઝિટ ડિરેક્શનમાં જતા હોય ત્યારે ઝડપોનો સરવાળો કરવાનો. તો અહીંયા સ્પીડ થઈ જશે તમારી, એની સ્પીડ છે 5 કિલોમીટર પ્રતિ કલાક અને બીની સ્પીડ છે 4 કિલોમીટર પ્રતિ કલાક. સો ધ સ્પીડ વિલ બી 9 કિલોમીટર પર આવર. પણ એક વાત સમજવાની રહેશે કે અહીંયા જે પરિઘ આપેલું છે એ તો છે મીટરમાં. તો સ્પીડ શુડ બી કન્વર્ટેડ ટુ મીટર બાય સેકન્ડ, મીટર પર સેકન્ડ. સો 9 ઇન્ટુ 5/18 કરવું પડશે. સો ઇટ ઇઝ 2.5 મીટર પર સેકન્ડ. ઓકે. તો આ આવી ગઈ સ્પીડ. પૂછે છે શું અગેન? કેટલા સમયમાં મૂળ બિંદુ પર ભેગા થશે? કેટલા સમયમાં મૂળ બિંદુ પર ભેગા થશે? ટાઈમ પૂછે છે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. કરેક્ટ. ડિસ્ટન્સ કેટલું છે? તો ડિસ્ટન્સ છે 1800નું. સ્પીડ કેટલી છે? 2.5. એટલે અહીંયા 25 મૂકું ને અહીંયા 0 મૂકી દઉં તો આ આન્સર આવશે. 25 થી જ્યારે કટ કરી દઉં, 25 70 175 અને 25 દુ 50 અને 720 એટલે કે 720 સેકન્ડ. 720 સેકન્ડનો મતલબ થાય, જો મિનિટમાં કન્વર્ટ કરી દઈએ તો 12 મિનિટ, 12 12 મિનિટ પછી આ બધા મૂળ બિંદુ પર ભેગા થશે. 12 મિનિટ લાગશે તેમને એકબીજાને પાછા ભેગા મળવામાં. કરેક્ટ. ઓકે. સ્ટીલ ઇટ વોઝ અ સિમ્પલર વન, રાઈટ. જીપીએસસીમાં આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે પણ થોડું સમજવાનું છે. એને આપણે સમજી લઈએ કે
એ અને બી એક વર્તુળાકાર માર્ગ પર સવારે 3:30 વાગે, માની લો સપોઝ કે અહીંથી 7:30 પર અહીંથી દોડવાનું શરૂ કરે છે એ અને બી, કરેક્ટ. અને એ દર કલાકે 1 અને બી દર કલાકે 6 ચક્કર લગાવે છે, તો બંને કેટલા વાગે પહેલી વાર એકબીજાને ક્રોસ કરશે? જો જ્યાં સુધી તમને આ ક્વેશ્ચન સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે ત્યાં સુધી એક વાત બહુ ક્લિયર છે કે અહીંયા એક ઇન્ફોર્મેશન મિસિંગ છે, રાઈટ. જ્યાં સુધી આ ઇન્ફોર્મેશન હશે આપણે લખવું પડશે કે માહિતી અપર્યાપ્ત છે, ડેટા ઇનએડિક્વેટ, ડેટા નોટ સફિશિયન્ટ. એક તો વાત આ કેવી રીતે અહીંયા લખેલું નથી કે એ અને બી વર્તુળાકાર માર્ગ પર કઈ ડિરેક્શનમાં દોડી રહ્યા છે, એક જ ડિરેક્શનમાં દોડે છે કે અપોઝિટ ડિરેક્શનમાં દોડે છે, રાઈટ. તો ત્યાં સુધી હું ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકું. તો આપણે તો સોલ્વ કરવા માંગીએ છીએ, તો હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે દે આર રનિંગ ઇન ધી સેમ ડાયરેક્શન, એક જ દિશામાં દોડી રહ્યા છે, કરેક્ટ. હવે જો સમજીએ શું પૂછે છે મને કે બંને કેટલા વાગે એકબીજાને પહેલી વાર ક્રોસ કરશે, પહેલી વાર ક્રોસ કરશે. આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આખા રસ્તામાં એ અને બી બંને એકબીજાને 5 વાર ક્રોસ કરશે. જો વાતને સમજીએ, જો એક જ દિશામાં ચાલતા હોય તો ઝડપોને બાદ કરવાની રહે. એની ઝડપ કેટલી છે? 1 રાઉન્ડ પર આવર અને બીની 6 રાઉન્ડ પર આવર, દર કલાકે 6 ચક્કર. બેની સ્પીડને માઇનસ કરી દો, સો સ્પીડ વિલ બી વોટ? 5 રાઉન્ડ પર આવર, 5 રાઉન્ડ પર આવર. મતલબ કે દર કલાકે 5 વખત રસ્તામાં એ અને બી મળશે. આની જગ્યાએ ક્વેશ્ચન એમ આવી જાય કે એક વર્તુળાકાર માર્ગ પર એ અને બી વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા છે. ઝડપ આની આજ, એની ઝડપ 1 રાઉન્ડ પર આવરની અને બીની ઝડપ 6 રાઉન્ડ પર આવરની. તો આ બંને રસ્તામાં એકબીજાને કેટલી વાર મળશે? હવે આપણો આન્સર આવશે 7 વાર, કરેક્ટ. એક કલાકમાં તેઓ એકબીજાને 7 વાર મળશે. અત્યારે કેટલી વાર મળશે? 5 વાર મળશે. મને શું પૂછે છે? પહેલી વાર ક્યારે મળશે? જો સમજીએ, મતલબ ટાઈમ આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ. ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે શું? આ એક જે સરકમફરન્સ છે એ જ આપણું ડિસ્ટન્સ છે. કશું આપેલું નથી એટલે હું માની લઉં કે 1 રાઉન્ડનું ડિસ્ટન્સ છે. આઈ એઝ્યુમ કે આ 1 રાઉન્ડનું ડિસ્ટન્સ છે. ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ ઓફ 1 રાઉન્ડ, કરેક્ટ. હવે આપણે સમજીએ, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી છે? 5 રાઉન્ડ પર આવર, ડિસ્ટન્સ 1 રાઉન્ડ, ટાઈમ શોધવાનું છે. ટી ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/5 આવર ઇન્ટુ 60, એટલે આ 12 મિનિટમાં આન્સર આવશે. આ 12 મિનિટ. તો 7:30 પર જો દોડવાનું ચાલુ કરે એક જ ડિરેક્શનમાં તો પહેલી વાર અહીંયા મળશે 7:42 આફ્ટર 12 મિનિટ. એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બીજી વાર ક્યારે મળશે? માની લો કે બીજી વાર અહીંયા મળે તો બીજી વાર મળશે 7:54, બીજી 12 મિનિટ પછી. માની લો એમ ક્વેશ્ચન પૂછે કે ત્રીજી વાર ક્યારે મળશે? અહીંયા 12 મિનિટ પછી ફરી મળશે, એટલે કે 8:06. ચોથી વાર ક્યારે મળશે? બીજી 12 મિનિટ પછી, એટલે 8:18. અને પાંચમી વાર ક્યારે મળશે? બીજી 18 મિનિટ પછી, એટલે કે 8:30. એટલે કે જ્યાંથી ચાલ્યા ત્યાં એ ઓરિજિનલ પોઈન્ટ પર ફરીથી. તો 5 વાર મળ્યા, 1 2 3 4 એન્ડ 5. ક્લિયર? બહુ યુનિક ક્વેશ્ચન હતો, કેલ્ક્યુલેટિવ નથી. ઇટ ઇઝ નોટ ધેટ મચ કેલ્ક્યુલેટિવ, કરેક્ટ. જો હું ફરી બતાવી દઉં કે ટાઈમ મારે ફાઇન્ડ કરવાનું હતું. સ્પીડ શું લીધી મેં? 5 રાઉન્ડ પર આવરની. કેમ કે એની સ્પીડ છે 1 રાઉન્ડ પર આવર, દર કલાકે 1 ચક્કર. બીની સ્પીડ છે દર કલાકે 6 ચક્કર, 6 રાઉન્ડ પર આવર. તો જ્યારે એક જ ડિરેક્શનમાં દોડતા હોય ત્યારે નેટ સ્પીડ કેટલી થાય? 5 રાઉન્ડ પર આવર. ડિસ્ટન્સ કેટલું છે? 1 રાઉન્ડ. અપ્લાઇંગ ધ ફોર્મ્યુલા, વોટ વી હેવ ગોટ? 1/5 આવર, that is 12 મિનિટ. ક્લિયર? 12 મિનિટ પછી બંને એકબીજાને પહેલી વાર ક્રોસ કરશે, that is 7:42. બીજી વાર
7:54. ત્રીજી વાર 8:06. ચોથી વાર 8:18 અને પાંચમી વાર 8:30 વાગે પોતાના મૂળ બિંદુ પર ભેગા થઈ જશે આફ્ટર 1 hour. ક્લિયર છે? ઓકે. બે ટ્રેનો એ થી બી તરફ અનુક્રમે 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી યાત્રા કરે છે. તેઓ એકબીજાને મળે ત્યાં સુધી પ્રથમ ટ્રેન 120 કિલોમીટર વધુ ચાલી ચૂકી હોય છે. તો એ અને બી વચ્ચેનું અંતર જણાવો. જો આપણે સમજીએ કે એડવાન્સ મેથડ કોને કહે છે અને જેને કહી શકાય કે હાર્ડ વર્ક કોને કહેવાય. સી, હું શું ક્વેશ્ચનમાં શું કરી શકાય, ધેટ વી વિલ સી. કે આ એક પોઈન્ટ છે એ અને આ એક પોઈન્ટ છે બી. એક ટ્રેન અહીંથી આમ ચાલે છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અને એ જ વખતે એક ટ્રેન આમ ચાલે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ઓકે. એકબીજાને મળે ત્યાં સુધી, અહીંયા વચ્ચે મળશે રસ્તામાં ક્યાંક, ત્યાં સુધી 120 કિલોમીટર વધુ ચાલી ચૂકી હોય છે એક ટ્રેન. એટલે કઈ વધારે ચાલશે? આ જ વધારે ચાલશે, કેમ કે આની સ્પીડ વધારે છે. જો સમજીએ, પહેલા તો આપણે બિલકુલ કન્વેન્શનલ ટ્રેડિશનલ મેથડ. આ કલાકમાં 50 કિલોમીટર ચાલે, આ કલાકમાં 60 કિલોમીટર ચાલે, મતલબ કે એક કલાકમાં 10 કિલોમીટર વધુ ચાલે છે આ ટ્રેન. ક્લિયર છે? એક કલાકમાં 10 કિલોમીટર વધુ ચાલે છે. આપણને ક્વેશ્ચનમાં શું લખે છે કે 110 કિલોમીટર. આપણને ક્વેશ્ચનમાં શું આપેલું છે કે 120 કિલોમીટર વધુ ચાલી છે. તો 120 કિલોમીટર વધુ ચાલી હોય તો 12 કલાક ચાલી હશે. 12 કલાક ચાલી હશે, કરેક્ટ? તો 12 કલાક ચાલે તો જો સમજીએ, આ આમ ચાલે 12 કલાક તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો 12 કલાક ચાલે તો 600 કિલોમીટર તો આ ચાલે અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો આ ટ્રેન 12 કલાક ચાલે તો 12 × 72 તો 720 કિલોમીટર આ ચાલે. તો બે સ્થળ વચ્ચેનું અંતર જણાવો, એ અને બી વચ્ચેનું. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 1320 કિલોમીટર. 1320 કિલોમીટર છે. ક્લિયર? બહુ ક્લિયર છે. પણ હવે તમે જુઓ કે આ તો ટ્રેડિશનલ મેથડ આપણે સોલ્વ કર્યું, રાઈટ? જો હું નોન કન્વેન્શનલ મેથડ એડવાન્સ અપ્રોચ અપ્લાય કરું તો જો એક લોજિક શું અપ્લાય કરી શકું છું હું? બરાબર સમજો વાતને, કેમ કે આગળ ઘણા બધા પ્રશ્નોમાં આ લોજિક તમને કામમાં આવશે. આ એ અને આ બી. આ જ્યારે માની લો કે અહીંયા ક્યાંક કોઈ પી બિંદુ પાસે આ ટ્રેન અહીંથી આવે છે અહીંયા સુધી અને આ ટ્રેન અહીંથી આવે છે અહીંયા સુધી. માની લઈએ કે આ પી બિંદુ પાસે બંને ટ્રેનો ભેગી મળે છે. તો વન લોજિક આઈ કેન અપ્લાય કે જેટલો ટાઈમ આ ટ્રેન ચાલી એટલો જ ટાઈમ આ ટ્રેન પણ ચાલી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો મેથેમેટિકલ કન્સેપ્ટ શું કહે છે કે જ્યારે જ્યારે સમય અચળ હોય, વેનેવર ધેર ઇઝ અ ટાઈમ કોન્સ્ટન્ટ, ત્યારે ત્યારે તેમની ઝડપનો ગુણોત્તર અને તેમના દ્વારા કપાયેલ અંતરનો ગુણોત્તર હંમેશા સમાન થાય. હું લખી દઉં છું. એનો મતલબ કે આ ટ્રેનની ઝડપ જો હું S1 લખું, S1 અને બીજી ટ્રેનની ઝડપ S2 લખું તો પહેલી ટ્રેન દ્વારા કપાયેલ અંતર D1 અને બીજી ટ્રેન દ્વારા કપાયેલ અંતર D2, એનો જે ગુણોત્તર છે એ અને આ S1/S2 આ હંમેશા સમાન થશે. એક તો વાત આ મને લાગે છે સમજાઈ ગયું હોવું જોઈએ. ક્યારની વાત છે? જ્યારે ટાઈમ કોન્સ્ટન્ટ હોય ત્યારે. કરેક્ટ? ઓકે. હવે જો આપણી પાસે શું છે, રાઈટ? તો વોટ આઈ કેન ડુ, S1 S2 મારી પાસે છે આઈ થિંક. ઓકે. તો S1 તો છે 60, 50 બી લઈ શકીએ છીએ, પહેલી બીજી ડઝ નોટ મેટર. આ 60 અને આ 50 બરાબર D1/D2, 0 0 કટ. સો D1/D2 ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ 6/5.
તો D1 કેટલું, પહેલી ટ્રેન દ્વારા કપાયેલ અંતર કેટલું 6, બીજી ટ્રેન દ્વારા કપાયેલ અંતર કેટલું 5, બંને ટ્રેનની વચ્ચે ડિફરન્સ કેટલો 1નો, તો 1નો ડિફરન્સ બરાબર 120 કિલોમીટરનો ડિફરન્સ છે. આ ક્વેશ્ચનમાં આપેલો છે કે 120 વધુ ચાલી ચૂકી છે, મતલબ બંનેની વચ્ચે 120નો ડિફરન્સ ઓલરેડી છે. તો 1 યુનિટ બરાબર 120, તો આ તો 6 યુનિટ છે, આ 5 યુનિટ છે, તો 6 યુનિટની વેલ્યુ 720 અને 5 યુનિટની વેલ્યુ 600. તો પહેલી ટ્રેન 720 કિલોમીટરનું અંતર કાપશે, બીજી ટ્રેન 600 કિલોમીટરનું અંતર કાપશે, બંને ભેગી મળીને સામસામે ચાલશે તો 1320 કિલોમીટરનું ટોટલ અંતર કાપશે. મતલબ કે એ અને બીની વચ્ચે 1320 કિલોમીટરનું અંતર છે. રાઈટ, આ પણ એક અપ્રોચ હતું વિચ કેન બી અપ્લાઇડ. અને વાતને ધ્યાનમાં રાખવાની, જ્યાં જ્યાં આવા ક્વેશ્ચનમાં જરૂર પડે કોઈ એવા જગ્યા પર કે સમય કોન્સ્ટન્ટ હોય ત્યારે ઝડપનો ગુણોત્તર અને કપાયેલ અંતરનો ગુણોત્તર હંમેશા સમાન હશે. રાઈટ, જ્યાં જરૂર પડશે આ કન્સેપ્ટને આપણે લગાડીશું. એક ટ્રેન એક થાંભલાને 18 સેકન્ડમાં પાર કરે છે અને એક 400 મીટર લાંબા પુલને 54 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની ઝડપ જણાવો. ટ્રેનની ઝડપ જણાવો. જો એક તો બહુ ઇન્સ્ટન્ટ જણાવો. ઇન્સ્ટન્ટ એટલે આ કામ કેવી રીતે કરવાનું સમજી લઈએ. પહેલાં તો આનો અને આનો ડિફરન્સ લઈ લો, એટલે 54 અને 18નો ડિફરન્સ થઈ ગયો 36 સેકન્ડ. ક્લિયર, 36 સેકન્ડ. મતલબ મારે એમ જણાવવાનું છે કે આ 400 મીટર લાંબુ જે પ્લેટફોર્મ અથવા પુલ છે, 400 મીટર લાંબુ પુલ એને 36 સેકન્ડમાં પાર કર્યું છે. આ મારી સ્પીડ આવી ગઈ. જો ફરી સમજાવી દઉં, 54 અને 18નો ડિફરન્સ દેટ ઇઝ 36 સેકન્ડ. 400 મીટર લાંબા પુલને 36 સેકન્ડમાં પાર કરે તો ટ્રેનની સ્પીડ તો આવી જ ગઈ. 400 ડિવાઈડ બાય 36, પણ શેમાં આવી? મીટર પર સેકન્ડમાં. તો મીટર પર સેકન્ડને કિલોમીટર પર આવરમાં કન્વર્ટ કરવું હોય તો 18/5 થી મલ્ટીપ્લાય કરવાનું. 18 દુ 36, આ 5 થી કટ કરી દો, આ 80, આ 2 થી કટ કરી દો, 40 કિલોમીટર પર આવર. ધીસ ઇઝ ધી આન્સર, 40 કિલોમીટર પર આવર. જો ફરી સમજાવી દઉં, સૌથી પહેલાં આનો ડિફરન્સ લઈ લો. 54 અને 18નો ડિફરન્સ એટલે કે 36 સેકન્ડ. 36 સેકન્ડમાં ટ્રેન કેટલું પાર કરે છે? 400 મીટર લાંબા પ્લેટફોર્મને પાર કરે છે. મતલબ કે 400 ભાગ્યા 36, 400 ભાગ્યા 36, 400 મીટર 36 સેકન્ડમાં, 400 મીટર 36 સેકન્ડમાં, મતલબ 400/36 મીટર પર સેકન્ડ. કન્વર્ટ કરી દો એને 18/5 વડે, એટલે કિલોમીટર પર આવરમાં કન્વર્ટ થઈ જાય. 18 દુ 5 દુ 10 થી 0 કટ, એટલે 40 કિલોમીટર પર આવર. મને લાગે સમજાયું હશે. હવે આપણે જોઈએ કન્વેન્શનલ મેથડ. સો યુ વિલ રિયલાઇઝ કે કેટલું ડિફિકલ્ટ છે કન્વેન્શનલ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. જો સમજીએ, 18 સેકન્ડમાં એક થાંભલાને પાર કરે છે તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન 18. જ્યારે થાંભલાને પાર કરે ત્યારે ટ્રેનની લંબાઈ જ અંતર કહેવાય. એટલે કે ડીને જ હું અંતર કહું અને આ 18 સેકન્ડ. ઓકે, જ્યારે કોઈ પ્લેટફોર્મને પાર કરે ત્યારે ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની અથવા પુલની લંબાઈ D + 400 અને એ કેટલામાં? 54 સેકન્ડમાં. ક્લિયર? ઓકે, તો S ઇઝ ઇક્વલ ટુ ધીસ, S ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો વેન લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ, રાઇટ હેન્ડ સાઇડ્સ આર ઓલવેઝ ઇક્વલ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો અહીંયા હું લખી શકું કે D/18 બરાબર D + 400 છેદમાં 54. આ 18 તરી 54, આ D ને 3 ને અહીં લઈ જાઓ, 3D ઇઝ ઇક્વલ ટુ D + 400. D ને આ બાજુ લાવો, 2D બરાબર 400, D બરાબર 200 મીટર. D એટલે શું? D એટલે ટ્રેનની લેન્થ. ટ્રેનની લેન્થ કેટલી? 200 મીટર. મને શું પૂછે છે? ટ્રેનની ઝડપ જણાવો. આ રહી ઝડપ. ઝડપ કેટલી છે? 200 ભાગ્યા D/18. D કેટલું? 200. 200 ભાગ્યા 18. શું આવ્યું?
આ તો આવ્યું મીટર પર સેકન્ડ. ફરી આને કન્વર્ટ કરો એટલે 18/5 થી આને મલ્ટીપ્લાય કરો. 18 કટ, ધીસ ઇઝ 40 કિલોમીટર પર આવર. વાત સમજાય છે? પણ મને લાગે છે કે આ આટલું બધું કેલ્ક્યુલેશન કરવી, તો આ મેથડ શું ખોટી છે? અન્ડરસ્ટેન્ડ ક્લિયરલી અગેન. ફરી સમજાવી દઉં. આનો નાનો ડિફરન્સ લઈ લો, મતલબ કે 400 મીટરને પાર કરવામાં 36 સેકન્ડ લાગે છે. ધેટ્સ ઇટ, ક્વેશ્ચન ઇઝ સોલ્વડ. આ સ્પીડ શેમાં આવી? મીટર પર સેકન્ડમાં. કિલોમીટર પર આવરમાં કન્વર્ટ કરવી હોય તો ઇન્ટુ 18/5, 18 2 જા 580 જા, this is 40 જા. Is that so simple? Yes, it is very simple. Correct? આગળ ચાલીએ. I think you all might have got. જો ફરી આને સોલ્વ કરીએ, બહુ આસાનીથી હું સોલ્વ કરી દઉં. થાંભલાને પાર કરવામાં 20 સેકન્ડ લાગે છે, પ્લેટફોર્મને પાર કરવામાં 36 સેકન્ડ લાગે છે. મતલબ ડિફરન્સ આવશે 16 સેકન્ડ. 16 સેકન્ડનો ડિફરન્સ આવશે. મને પૂછે ટ્રેનની લંબાઈ શોધો. જો બહુ જલ્દી શોધી કાઢું. 54 કિલોમીટર પર આવરની સ્પીડ છે, મતલબ કે 3600 સેકન્ડમાં ટ્રેન 54,000 મીટર કવર કરે છે. વેરી ક્લિયર, ઇટ ઇઝ વેરી ક્લિયર. 54 કિલોમીટર પર આવરનો મતલબ થાય કે 3600 સેકન્ડમાં 54,000 મીટર કવર કરે છે. આને જો હું સિમ્પ્લિફાઈ કરી દઉં તો આ 2 0 થી 2 0 કટ. જો હું 18 થી કટ કરતો, 18 દઉં અને આ 18 તરી, મતલબ 1 સેકન્ડમાં 30 મીટર. 1 સેકન્ડમાં 30 મીટર. તો 2 0 થી 2 0 કટ. 18 દુ 18 તરી, 2 સેકન્ડમાં 30, તો 1 સેકન્ડમાં 15 મીટર. 1 સેકન્ડમાં 15 મીટર. તો આપણે કેટલા સેકન્ડમાં સોલ્વ કરવાનું છે? આપણો ડિફરન્સ છે 16 સેકન્ડમાં. તો 16 સેકન્ડમાં કેટલા? 16 સેકન્ડમાં કેટલા? 16 ગુણ્યા 15. 15 છંગ 90, 0 9 15 એકા 15 9 240. 240 મીટર લાંબુ પ્લેટફોર્મ છે. જો ફરી સમજાવું અને તોય ના સમજાયું હોય તો કન્વેન્શનલ મેથડ તો આપણી પાસે છે જ, એ તો હું બતાવું છું જ. પણ મને લાગે છે આના કરતાં સિમ્પલ નહીં હોઈ શકે. જો સ્પીડ લઈ લીધી મેં કે 3600 સેકન્ડમાં 54,000 મીટર. 0 થી 0 કટ કરી નાખ્યા. અહીંયા 18 દુ, અહીંયા 18 તરી અને 0. 2 સેકન્ડમાં 30 મીટર, તો 1 સેકન્ડમાં 15 મીટર. તો 16 સેકન્ડમાં કેટલા મીટર? 16 ક્યાંથી લાવ્યો? આનો અને આનો ડિફરન્સ, that is 240 meter. Now we will see the convention, right? The tradition, what the tradition says. જો ટ્રેડિશન શું કહે છે કે એક થાંભલાને 20 સેકન્ડમાં પાર કરે છે. મતલબ સૌથી પહેલા સ્પીડને કન્વર્ટ કરી દઉં. 54 ગુણ્યા 5/18. 18 તરી 54, એટલે સ્પીડ થઈ ગઈ 15 મીટર પ્રતિ સેકન્ડ. 15 મીટર પ્રતિ સેકન્ડ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી? 15. ડિસ્ટન્સ કેટલું? તો જ્યારે ટ્રેન થાંભલાને પાર કરે ત્યારે હું ડી જ લઈશ. અને ટાઈમ કેટલું? 20 સેકન્ડ. એટલે ટ્રેનની લંબાઈ કેટલી આવી ગઈ? 300 મીટર. હવે જ્યારે પ્લેટફોર્મને પાર કરે ત્યારની વાત. પ્લેટફોર્મને પાર કરે, સ્પીડ 15. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? તો ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ હું વાય એઝ્યુમ કરી લઉં. અને કેટલા ટાઈમમાં પાર કરે છે? તો એને પાર કરે 36 સેકન્ડમાં. 15નો ગુણાકાર 36માં કરીએ એટલે 15 છંગ 90, 15 તરી 45, 540 બરાબર 300 વત્તા વાય. 300 આ બાજુ આવે એટલે 240 બરાબર વાય. પ્લેટફોર્મની લંબાઈ કેટલી? 240 મીટર. તો આ વધારે સિમ્પલ છે કે હમણાં અમે જે ગણ્યું આ સીધે સીધો આનો ઉપયોગ કર્યો ડાયરેક્ટ. ધીસ ઇઝ નોન કન્વેન્શનલ મેથડ. જે સીધી મેથડ લગાવી કે 3600 સેકન્ડમાં 54,000, તો સિમ્પલી 16 સેકન્ડમાં કેટલા? બસ આ રહ્યું આનું સોલ્યુશન. 3600 સેકન્ડમાં 54,000 મીટર, તો 16 સેકન્ડમાં કેટલા? करेक्ट, एकदम सिंपली सोल्व कर दिया. 0 0 कट. 18 दू 18 तरी
આ 2 ઈઠ્યું 8 × 30 240. ક્લિયર છે? ઓકે, આગળ જઈએ. બહુ એડવાન્સ અપ્રોચ બી જોઈશું. બહુ એડવાન્સ મતલબ જે બી કામ કરવાનું છે ઇટ શુડ બી ક્વોલિટેટિવ, ઇટ શુડ નોટ બી ક્વોન્ટિટેટિવ, રાઈટ. એક ટ્રેન સવારે 5 વાગે મેરઠથી ઉપડીને સવારે 9 વાગે દિલ્હી પહોંચે છે. બીજી એક ટ્રેન સવારે 7 વાગે દિલ્હીથી ઉપડીને સવારે 10:30 વાગે મેરઠ પહોંચે તો કેટલા વાગે એકબીજાને મળશે? સી આ ક્વેશ્ચન કંઈક આવો છે. આ સવારે 5 વાગે આ મેરઠથી ઉપડીને આ દિલ્હી પહોંચે છે. એક ટ્રેન સવારે 5 વાગે ઉપડે 5 AM અને 9 વાગે દિલ્હી પહોંચે છે. બીજી ટ્રેન અહીંથી સવારે 7 વાગે ઉપડે છે અને 10:30 વાગે મેરઠ પહોંચે છે. તો રસ્તામાં વચ્ચે ક્યાંક એ એકબીજાને દે વિલ મીટ એટ સર્ટન પોઈન્ટ, બટ એટ વોટ ટાઈમ, કેટલા વાગે મળશે? તો જો કશું નથી આપેલું, આપણને કશું બી નથી આપેલું, મારી પાસે ડિસ્ટન્સ નથી, મારી પાસે સ્પીડ નથી, કંઈ પણ મારી પાસે છે નહીં. મારી પાસે માત્ર લોજિક છે. લોજિક શું છે કે આ ટ્રેનને મેરઠથી દિલ્હી પહોંચવા માટે 4 કલાક લાગ્યા અને આ ટ્રેનને દિલ્હીથી મેરઠ પહોંચવા માટે 3.5 કલાક લાગ્યા. આને 4 કલાક લાગ્યા, આને 3.5 કલાક લાગ્યા, રાઈટ. તો હું એક ડિસ્ટન્સ અઝ્યુમ કરી લઉં, ડિસ્ટન્સને હું અઝ્યુમ કરી લઉં તો હું ડિસ્ટન્સ કોઈ પણ XYZ અઝ્યુમ કરી શકું છું. પણ વાય વી શુડ અઝ્યુમ લાઈક XY એન્ડ Z? વાય શુડ નોટ વી અઝ્યુમ અ નંબર જેનાથી ઇઝીલી કામ થાય? તો હું 4 અને 3.5 નો લસા 28 કિલોમીટર અઝ્યુમ કરી લઉં. જો તમે કેવી રીતે કામ આસાની થઈ જાય, મેરઠથી દિલ્હી વચ્ચેનું અંતર જો 28 કિલોમીટર હોય તો 28 કિલોમીટરનું અંતર આ ટ્રેન 4 કલાકમાં કાપે, 28/4, તો આની સ્પીડ થઈ ગઈ 7 કિલોમીટર પર આવરની. 7 કિલોમીટર પર આવર. કઈ? જે મેરઠથી દિલ્હી જાય છે એની સ્પીડ. આને 3.5 કલાકમાં કાપ્યું છે, 28/3.5. આને તમે જો કટ કરી દો તો આ પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા હું 0 લગાવી દઉં, 7 થી કટ કરી દો, 7 5 અને આ 40, આ 5 ઈઠ્યું 40. તો આ ટ્રેનની સ્પીડ થઈ ગઈ, જો દિલ્હીથી મેરઠ જાય છે એની સ્પીડ થઈ ગઈ 8 કિલોમીટર પર આવરની સ્પીડ આપણને મળી ગઈ. ક્લિયર? ઓકે, સ્પીડ મળી ગઈ. સમજીએ વાતને. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વોટ? આ ગઈ 7 કિલોમીટર પર આવરથી, આ આવી 8 કિલોમીટર પર આવરથી, એટલે સ્પીડ કેટલી લેવાની? 15 કિલોમીટર પર આવર, કેમ કે વિરુદ્ધ દિશામાં ચાલે છે. કેટલા સમય પછી એકબીજાને મળશે એ આપણો ક્વેશ્ચન છે, મને ખબર નથી. ડિસ્ટન્સ કેટલું છે? ઓકે, હિયર વન કોમ્પ્લિકેશન ઇઝ ધેર. અહીંયા હું 28 લખી દઉં તો પાછા ક્વેશ્ચનમાં એરર આવે. અહીંયા 28 એટલા માટે નહીં લખી શકું કેમ કે 28 કિલોમીટરનું ડિસ્ટન્સ મેં 2 સેન્ટર વચ્ચે ધાર્યું છે, પણ મારે અંતર લેવાનું છે કે 2 ટ્રેનો વચ્ચે અંતર કેટલું છે. તો આ તો ઉપડી છે 5 વાગે, આ ઉપડી છે 7 વાગે, બંને અલગ અલગ ટાઈમ પર ઉપડી છે. તો આ ટ્રેન જ્યારે 2 કલાક ચાલશે અહીંયા 7 વાગે, જ્યારે આ ટ્રેન 7 વાગે ઉપડશે ત્યારે, અને જ્યારે આ ટ્રેન અહીંથી 7 વાગે ઉપડશે તો 5 થી 7 2 કલાકમાં 7 કિલોમીટર પર આવરની સ્પીડથી એ 14 કિલોમીટર આગળ આવી જશે. મતલબ અહીંથી હવે જ્યારે આ ટ્રેન અહીંથી 7 વાગે ઉપડશે અને આ ટ્રેન જ્યારે અહીંથી 7 વાગે ઉપડશે ત્યારે 2 ટ્રેનોની વચ્ચે 14 કિલોમીટરનું અંતર હશે. અહીં લખી દઉં છું 14 કિલોમીટર. હવે ટાઈમ આપણને આરામથી મળી જાય. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ કેટલું? 14, સ્પીડ કેટલી? 15. શામાં આવશે આ? 14 કિલોમીટર અને સ્પીડ 15 કિલોમીટર પર આવર. તો
આને 60 થી મલ્ટીપ્લાય કરી દો એટલે સીધો સેકન્ડમાં આન્સર આવી જાય. 15 ચોક 60 મિનિટમાં એટલે 14 ચોક 56. આ કલાક હતું, 14/15 આવર. 60 થી મલ્ટીપ્લાય કરો એટલે મિનિટમાં આન્સર આવે 14 ચોક 56 મિનિટ. મતલબ 7:56 આ બંને ટ્રેનો રસ્તામાં એકબીજાને મળશે 7:56. બહુ યુનિક ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે, એટલે આ ક્વેશ્ચનને બરાબર સમજી લેજો. રાઈટ, ઓકે. નાઉ વી વિલ ડિસ્કસ ધ ટાઈપ 2 ક્વેશ્ચન. બીજા જે ટાઈપના ક્વેશ્ચન છે, આ પ્રકારનો એક ક્વેશ્ચન પીઆઈમાં પણ આવી ચૂક્યો છે અને પૂછાય છે જ. પીઆઈ 2021માં સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમમાંથી ટોટલ 3 પ્રશ્નો હતા. રાઈટ, એક તો બહુ સામાન્ય પ્રશ્ન હતો જે હમણાં હાલ મેં કીધું કે 100 મીટર લાંબી ટ્રેન 400 મીટર લાંબા ટનલને એટલે કે બોગદાને અડધી મિનિટમાં પાર કરે છે, તો ટ્રેનની સ્પીડ જણાવો. ટ્રેનની સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ કેટલું લેવાનું? 500, કેમ કે 100 મીટર ટ્રેનની લંબાઈ છે, 400 મીટર એ ટનલની લંબાઈ છે. 500 મીટરનું ડિસ્ટન્સ અડધી મિનિટમાં, અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ. આ 500 મીટર, આ 30 સેકન્ડ. જો તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું હોય તો 18/5. 18/5 તો 500 અને આ 30 સેકન્ડ 18/5. તો આ તો થઈ ગયું 100. આ 0 કટ, આ 3×18 એટલે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હશે. તો આ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયું હતું પીઆઈમાં હમણાં જ રિસેન્ટલી, રાઈટ નાઉ. રાઈટ, સિમ્પલ ક્વેશ્ચન. 100 મીટર લાંબી ટ્રેન 400 મીટર લાંબા પ્લેટફોર્મને અડધી મિનિટમાં પાર કરે છે, ટ્રેનની લંબાઈ જણાવો. તો જો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતું, 3 ક્વેશ્ચન ટોટલ પૂછાયા હતા આ ચેપ્ટરમાંથી. એટલે આપણે કહી શકીએ કે આ ચેપ્ટર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ સમવોટ વેરી ઇમ્પોર્ટન્ટ. એકથી એક અલગ અલગ લેવલના ક્વેશ્ચન્સ આમાં પૂછાય છે, જે આપણે ડિસ્કસ કરીશું. રાઈટ, અત્યારે આપણે ટાઈપ 2 ડિસ્કસ કરી રહ્યા છે. હું બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમને જે રીતે ઠીક લાગે અલગ અલગ એંગલથી આપણે આ પ્રશ્નને જોઈશું. કરેક્ટ, ઓકે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 10 મિનિટ લેટ પહોંચે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 5 મિનિટ વહેલો પહોંચે છે. તો બે સ્થળ વચ્ચેનું અંતર જણાવો. રાઈટ, ઓકે. અત્યારે તો હું ખાલી એટલું જ પૂછું છું કે બે સ્થળ વચ્ચેનું અંતર જણાવો. મને એમ બી પ્રશ્ન પૂછી શકે છે કે રાઈટ ટાઈમ શું પહોંચવાનો, વોટ ઇઝ ધ યુઝ્યુઅલ ટાઈમ. મોડો વહેલો પહોંચે છે ને, પણ એક્ઝેક્ટ રેગ્યુલર ટાઈમ કયો, યુઝ્યુઅલ ટાઈમ કયો, યુનિફોર્મ ટાઈમ કયો, વાસ્તવિક ટાઈમ કયો, રિયલ ટાઈમ કયો, કે જેટલા વાગે આને ખરેખર પહોંચવું જોઈએ. ત્રીજો પ્રશ્ન કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 10 મિનિટ લેટ પહોંચે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 5 મિનિટ વહેલો પહોંચે છે. પણ સમયસર પહોંચવું હોય તો ઝડપ કેટલી રાખવી જોઈએ? આપણને ખબર પડે 30 અને 40ની વચ્ચે રાખવી જોઈએ. 30 અને 40ની વચ્ચે તો ઘણા ફિગર આવે છે. કરેક્ટ છે, તો મારે આન્સર આપવો પડશે ને. મતલબ આ જે ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર દેખાય છે ને, આમાં ટોટલ 3 જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે કે બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું, ઓરિજિનલ સ્પીડ કેટલી રાખવી જોઈએ કે જેથી સમયસર પહોંચી જાય, અથવા તો કે પોતાના સ્થળ પર પહોંચવા માટે એનો વાસ્તવિક સમય કેટલો. રાઈટ, જો સૌથી પહેલાં બે સ્થળ વચ્ચે જો અંતર શોધવું હોય ને, બે સ્થળો વચ્ચેનું અંતર બરાબર ઝડપોનો ગુણાકાર છેદમાં ઝડપોનો તફાવત ગુણ્યા સમયનો સરવાળો ભાગ્યા 60. આ તો એક છે ફોર્મ્યુલા. રાઈટ, આ ફોર્મ્યુલાની મદદથી તમે માત્ર
બે સ્થળ વચ્ચેનું અંતર શોધી શકશો. જો સમજીએ આપણે ઝડપોનો ગુણાકાર, તો ઝડપોનો ગુણાકાર તો થઈ ગયો 1200, 40 ગુણ્યા 30. ઝડપોનો ડિફરન્સ એ થઈ ગયો 10, 40 માઇનસ 30. સમયનો સરવાળો એ થઈ ગયો 15, 10 મિનિટ લેટ ને 5 મિનિટ વહેલો, 10 + 5 દેટ ઇઝ 15. અને 60 એટલા માટે નીચે મૂક્યું છે કે આ બધું મિનિટમાં આપેલું છે અને બાકી બધું આપણી પાસે કિલોમીટર પર આવરમાં સ્પીડ છે, રાઈટ. પણ તમારે ધ્યાન તો રાખવાનું જ છે કે અહીંયા ધારો કે ડેટા એવા આવી જાય કે 1 કલાક મોડો પહોંચ્યો અને 2 કલાક વહેલો પહોંચ્યો, તો 1 + 2 3, પછી નીચે 60 લખવાની જરૂર રહેશે નહીં. કરેક્ટ. સમજીએ 0 0 ઘટ, આ 0 થી આ 0 ઘટ, આ 6 દુ 12, 15 દુ 30. 30 કિલોમીટર કરેક્ટ છે. મતલબ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું? 30 કિલોમીટર. મને એમ પૂછ્યું હોત તો, જેમ ક્યારનો હું કહું છું તમને કે એનો યુઝ્યુઅલ ટાઈમ કેટલો, કરેક્ટ. યુઝ્યુઅલ ટાઈમ જોઈએ, કેટલી સ્પીડથી જાય છે? 30 કિલોમીટર પર આવરની સ્પીડથી જાય છે. 30 કિલોમીટર પર આવરની સ્પીડથી જાય, 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય, તો 30 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કપાય. 1 કલાકમાં વ્યક્તિ પહોંચે ઓફિસ. કેમ કે ઓફિસ 30 કિલોમીટર દૂર છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જશે, 1 કલાકમાં પહોંચશે. ત્યારે એવું સ્ટેટમેન્ટ જારી થાય કે યુ આર લેટ બાય 10 મિનિટ. તમે 10 મિનિટ મોડા આવ્યા છો. તમે 10 મિનિટ મોડા આવ્યા છો. મતલબ એનો જે ઓરિજિનલ અથવા યુઝ્યુઅલ ટાઈમ છે, એનો વાસ્તવિક સમય એ 50 મિનિટનો છે. 50 મિનિટમાં પહોંચવો જોઈએ, 1 કલાકમાં પહોંચે છે, મતલબ કે 10 મિનિટ મોડો પહોંચે છે. ક્લિયર? તો આન્સર થઈ ગયો કે એનો ઓરિજિનલ ટાઈમ કેટલો? તો એનો ઓરિજિનલ ટાઈમ થઈ ગયો 50 મિનિટનો. તો ઝડપ કેટલી રાખવાની? ઝડપ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ 30 કિલોમીટરનું છે. કેટલા ટાઈમમાં પહોંચવાનું છે? 50 મિનિટમાં. ઉપર 60 વડે ગુણાકાર કરવાનું, કેમ કે 50 મિનિટ છે. ડિવાઈડ બાય 60, 60 ઉપર જશે. સોલ્વ કરીએ આને. આ 0 0 કટ, આ 5 6 30, 6 6 36, 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પર આવરની એની યુઝ્યુઅલ સ્પીડ હોવી જોઈએ. 3 પ્રકારના પ્રશ્નો સોલ્વ કર્યા. બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું? 30 કિલોમીટર. યુઝ્યુઅલ ટાઈમ કેટલો? યુઝ્યુઅલ ટાઈમ છે એનો 50 મિનિટનો. તો 50 મિનિટમાં જો તમારે 30 કિલોમીટર અંતર કાપવું હોય તો તમારી ઝડપ તમારે કેટલી રાખવી જોઈએ? તો ઝડપ મારે રાખવી જોઈએ 36 કિલોમીટર પર આવરની. ક્લિયર? ઓકે. તો જો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 84 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે તો 1 કલાક મોડી પહોંચે કાર, પરંતુ 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે તો 20 મિનિટ વહેલા પહોંચી જાય. તો સમયસર પહોંચવા માટેની ઝડપ જણાવો. રાઈટ. પહેલા હું અંતર જણાવી દઉં. અંતર જો મને પૂછાય તો અંતર શું છે? ઝડપોનો ગુણાકાર 84 ગુણ્યા 108. 84 ગુણ્યા 108 છેદમાં ઝડપોનો તફાવત. ઝડપોનો તફાવત કેટલો થાય? તો ઝડપોનો તફાવત થાય 24 ગુણ્યા સમયનો સરવાળો. સમયનો સરવાળો શું છે? તો 1 કલાક મોડી પહોંચે છે, મતલબ કે 60 મિનિટ લેટ અને 20 મિનિટ અર્લી, એટલે સમયનો સરવાળો થઈ ગયો 80/60. ક્લિયર? ઓકે. આને સિમ્પ્લિફાઈ કરી દઉં. આ 0 0 કટ, 8 થી આને કટ કરું, 8 તરી. આને હું 6 થી કટ કરી દઉં તો આ 18 છંગ 108. આને 3 થી કટ કરી દઉં તો 3 છંગ. મતલબ બે સ્થળ વચ્ચેનું અંતર થઈ ગયું 84 ગુણ્યા 6 કિલોમીટર. આ આવી ગયું અંતર. ધીસ ઇઝ અવર ડિસ્ટન્સ. રાઈટ. પણ ડિસ્ટન્સ નથી પૂછ્યું. પૂછ્યું છે શું? પૂછવામાં આવ્યું છે કે પહોંચવા માટે, સમયસર પહોંચવા માટેની એને ઝડપ જણાવો. તો મારે એ સમજવાનું રહેશે કે 84 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 84 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ આટલું અંતર કાપે તો સમય કેટલો લાગે?
ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ કેટલું છે? 84 × 6 આ ડિસ્ટન્સ, અને સ્પીડ કેટલી છે? 84 કિલોમીટર પર આવરની. 84 કટ એટલે કેટલો ટાઈમ લાગે છે એને 6 કલાક લાગે છે. 6 કલાક એને લાગે છે. ત્યારે શું કહેવાય કે 1 કલાક કાર મોડી પહોંચી. મતલબ આ જે અંતર છે, ધીસ ડિસ્ટન્સ 84 × 6 આ કેટલા કલાકમાં કપાઈ જવું જોઈતું હતું? 5 કલાકમાં. તો 84 × 6 / 5 કરી દઉં તો મને સ્પીડ મળી જશે. આને ચેન્જ કરીએ, આને કટ કરીએ, આને 5 × 5 34, 5 × 16.8 × 6 6 × 48, 6 × 36 ને 40, 6 × 4 10, 100.8 100.8 કિલોમીટર પર આવર. 100.8 કિલોમીટર પર આવરની એની યુઝ્યુઅલ સ્પીડ હોવી જોઈએ સમયસર પહોંચવા માટે. જો એમ પ્રશ્ન પૂછ્યો હોત ને કે બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું, તો બહુ આસાનીથી આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ જ. 84 × 6 જે બી આન્સર આવે that we have already solved, right? Okay, now we will discuss the type 3 question. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનને જો સમજીને ના જઈએ તો એક્ઝામમાં 100% સ્કીપ કરી દેવું પડે, પણ જો સમજીને જઈએ તો આપણને એમ લાગે કે આ તો એકદમ સામાન્ય ક્વેશ્ચન હતો, આપણે આને કેમ છોડી દીધો. હું બતાવું તમને કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. આ એવું કહે છે કે A થી B સુધી, માની લો કોઈ ટ્રેન A થી B તરફ જાય છે ને બીજી એક ટ્રેન, કોઈ ટ્રેન માની લો કે A થી B તરફ જાય છે અને બીજી એક ટ્રેન B થી A તરફ જાય છે. તો અહીં ક્યાંક રસ્તામાં મળે, માની લો સપોઝ P બિંદુ પાસે અહીંયા મળે છે, અહીંયા મળે છે, P બિંદુ પાસે મળે છે. તો આ ટ્રેનને જે આમ જાય છે એને અહીંયા સુધી પહોંચવા માટે, આ એનું ડેસ્ટિનેશન છે, એનું ગંતવ્ય સ્થાન છે. અહીંયા પહોંચવા માટે માની લો કે આ બીજા નંબરની એને T2 ટાઈમ લાગે છે, અને જે આમ જઈ રહી છે એ ટ્રેનને અહીંથી અહીંયા સુધી પહોંચવામાં આનું ડેસ્ટિનેશન આ છે, આને માની લો કે T1 ટાઈમ લાગે છે. ક્લિયર? જો બરાબર સમજાઈ ગયું છે. એક આમ જાય છે, એક આમ જાય છે, રસ્તામાં ક્યાંક મળ્યા પછી આને પોતાના ડેસ્ટિનેશન પહોંચવા T2 ટાઈમ લાગે છે અને આને પોતાના ડેસ્ટિનેશન પહોંચવા માટે T1 જેટલો સમય લાગે છે. તો આવા સંજોગોમાં એક ફોર્મ્યુલા ડિરાઈવ થયેલું છે કે S1/S2 મતલબ પહેલી ટ્રેનની ઝડપ અને બીજી ટ્રેનની ઝડપનો ગુણોત્તર ઇટ ઇઝ ઇક્વલ ટુ T2/T1. ધીસ ઇઝ ધ વેરી યુનિક ફોર્મ્યુલા. બહુ આસાનીથી ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકીશું. જસ્ટ રિમેમ્બર, રેક્ટિફાઈ ધી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાને રેક્ટિફાઈ કરી દેવાનું છે. આપણે પ્રશ્નના માધ્યમથી હમણાં સમજીશું. સો ઇટ વિલ બી વેરી વેરી ક્લિયર, રાઈટ? ઓકે, એક ટ્રેન A થી B તરફ S1 ઝડપથી, અન્ય ટ્રેન B થી A તરફ S2 ઝડપથી ચાલે છે. બિંદુ P પાસે એકબીજાને મળીને એકબીજાના ગંતવ્ય સ્થાન પર અનુક્રમે 25 મિનિટ અને 16 મિનિટમાં પહોંચે તો પહેલી ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો બીજી ટ્રેનની ઝડપ જણાવશી. શું આપણે બધા ફોર્મ્યુલા છે? S1/S2 ઇઝ ઇક્વલ ટુ T2/T1. અહીંયા ધ્યાન રાખવાનું, અહીં S1/S2 લખવાનું, અહીંયા T2/T1 લખવાનું. કરેક્ટ છે? ઓકે, તો પહેલી ટ્રેનની ઝડપ તો કેટલી આપેલી છે? 60. બીજી ટ્રેનની પૂછવામાં આવી છે આપણને કે બીજી ટ્રેનની ઝડપ જણાવો. પહેલી ટ્રેનને સમય કેટલો લાગે છે? 25 મિનિટ. તો એ 25 મિનિટ તો અહીંયા લખવાનું. જો આ બધું બહુ ધ્યાન રાખવાનું. પહેલી ટ્રેન 25 મિનિટ લે છે એટલે કે T1 = 25. બીજી ટ્રેન 16 લે છે એટલે કે 16/25. સો વોટ વી કેન રાઇટ? 60/S2 બરાબર 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. આને જો હું કટ કરી દઉં તો 15 ચોક 60, 15 નો ગુણાકાર 5 માં કરી દો તો S2 ઇઝ ઇક્વલ ટુ 15 × 5 = 75 કિલોમીટર પર આવર. બીજી ટ્રેનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, રાઈટ? બહુ આસાન ક્વેશ્ચન છે, ખાલી ફોર્મ્યુલા તમારી પાસે હોવી જોઈએ, રાઈટ?
હજી ડિસ્કસ કરીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. એક ટ્રેન કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ તરફ, આ અમદાવાદથી મુંબઈ તરફ જાય છે અને બીજી મુંબઈથી અમદાવાદ તરફ આવે છે. ભાવનગર એક્સપ્રેસ 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. મતલબ અહીંથી જે ટ્રેન જાય છે એની તો સ્પીડ છે 96 kmph અને જે ભાવનગર એક્સપ્રેસ જાય છે આમ તેની સ્પીડ છે 144 કિલોમીટર પર આવર. 144 કિલોમીટર પર આવર. વચ્ચે કોઈ એક બિંદુ પાસે મળીને કર્ણાવતી એક્સપ્રેસ, મતલબ આ અહીંયા ક્યાંક મળીને કર્ણાવતી એક્સપ્રેસ 81 મિનિટમાં મુંબઈ પહોંચે છે. આને અહીંયા પહોંચવામાં 81 મિનિટ લાગે છે અને અહીંથી જે અમદાવાદ પહોંચે છે એ પૂછે છે કેટલા સમયમાં પહોંચી જશે. સી શું ફોર્મ્યુલા છે? પહેલી ટ્રેનની ઝડપ એટલે કે 96 અપોન બીજી ટ્રેનની ઝડપ એટલે કે 144 ઇઝ ઇક્વલ ટુ પહેલી ટ્રેન કેટલા ટાઈમમાં પહોંચે છે 81 મિનિટમાં, તો બીજી ટ્રેન કેટલા ટાઈમમાં પહોંચશે x મિનિટમાં. ક્વેશ્ચન સોલ્વડ. રાઈટ. સિમ્પ્લિફાઈ કરવાનું છે, સિમ્પ્લિફાઈ કરી દઈએ છીએ. તો આને તમે જો આને હું કટ કરી દઉં તો 48 દુ 96, 48 તરી 144, 2/3. કરેક્ટ. બંને બાજુ સ્ક્વેર કરીશું એટલે રૂટ જતો રહેશે. તો હું લખી શકું કે x/81 ઇઝ ઇક્વલ ટુ 4/9. 4/9. કેમ કે આ તમે રૂટ કાઢી નાખો તો બોથ સાઈડ યુ હેવ ટુ સ્ક્વેર. બંને બાજુ સ્ક્વેર કરી દો તમે તો આ તો થઈ જશે x/81 અને 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. આ 9 9 81, 9 ચોક 36, મતલબ x બરાબર 30 x ઇઝ ઇક્વલ ટુ 36 મિનિટ. x ઇઝ ઇક્વલ ટુ 36 મિનિટ. મતલબ ભાવનગર એક્સપ્રેસ અમદાવાદ 36 મિનિટમાં પહોંચશે. રાઈટ. ઓકે. ટાઈપ 4 બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. 1 સેકન્ડમાં ક્વેશ્ચનને સોલ્વ કરી દઈશું. 1 સેકન્ડમાં. વી વિલ ટેક ઓનલી 1 સેકન્ડ ટુ સોલ્વ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન. જો તમે જુઓ કે કોઈ વ્યક્તિ પોતાની મૂળ ઝડપને x/y જેટલી કરે તો જો x ગ્રેટર દેન y હોય તો તે t મિનિટ વહેલો પહોંચે. તો તેનો વાસ્તવિક સમય જણાવો. સી જ્યાં જ્યાં x/y છે ને ત્યાં હું કોઈ એક ફ્રેક્શનલ વેલ્યુ લઈ લઉં. જેમ કે સ્પીડ કરી નાખી 6/7ની. એક્સની વેલ્યુ 6, વાયની વેલ્યુ 7. મતલબ એક્સ ગ્રેટર દેન વાય જો મારે ગણવું હોય અહીં તો લેટ પહોંચશે, કોઈ એવો ઇશ્યુ નથી. 7/6 લઈ લઉં તો વહેલો પહોંચશે. તમને ક્વેશ્ચનમાં આપી દે કે 10 મિનિટ વહેલો પહોંચે અને આવો પ્રશ્ન હોય તો અહીંયા લખી દે કે 10 મિનિટ લેટ પહોંચશે. જો કોઈ વ્યક્તિ પોતાની મૂળ ઝડપને 6/7ની કરે એટલે કે સ્પીડ રિડ્યુસ કરી કહેવાય, લેટ પહોંચશે. 7/6ની સ્પીડ કરે મતલબ કે સ્પીડ વધારી કહેવાય, એ વહેલો પહોંચશે. રાઈટ. ઇન બોથ કેસ તમારે કામ કેવી રીતે કરવાનું? 10 × 70 ડિવાઈડ બાય 7 - 6 નો ડિફરન્સ 1 એટલે કે 70 મિનિટ. તમને પૂછવામાં આવશે કે એનો ઓરિજિનલ ટાઈમ કેટલો, તો એનો ઓરિજિનલ ટાઈમ છે 70 મિનિટ. 10 મિનિટ વહેલો પહોંચી રહ્યો છે મતલબ 60 મિનિટમાં પહોંચી રહ્યો છે. 70 યુઝ્યુઅલ છે, 60માં પહોંચી રહ્યો છે કેમ કે 10 મિનિટ વહેલો પહોંચી રહ્યો છે. અહીંયા જો તમને પૂછવામાં આવે કે 10 મિનિટ મોડો પહોંચ્યો તો 10 × 60, 60 મિનિટ એનો યુઝ્યુઅલ ટાઈમ, પણ 70માં પહોંચી રહ્યો છે કેમ કે 10 મિનિટ મોડો પહોંચી રહ્યો છે. આઈ થિંક યુ માઇટ બી ગેટિંગ. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ એટલે બરાબર ક્લિયર થશે તમને. માની લો ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે એક વ્યક્તિએ પોતાની ઝડપને 3/5ની કરી, રિડ્યુસ કરી, 20 મિનિટ મોડો પહોંચ્યો તો તેનો વાસ્તવિક સમય જણાવો. વાસ્તવિક સમય જણાય 20 તરી 60 અપોન 5 - 3 એટલે 2. એનો વાસ્તવિક સમય થઈ ગયો 30 મિનિટનો. ધીસ ઇઝ યુઝ્યુઅલ ટાઈમ. પણ કોઈ એમ પૂછી લે
કે પહોંચી કેટલા ટાઈમમાં રહ્યો છે, તો 20 મિનિટ મોડો પહોંચી રહ્યો છે એટલે કે 50 મિનિટમાં પહોંચી રહ્યો છે. અહીં 0 લગાવી દો તોય ખ્યાલ આવી જાય કે 30 એનો ઓરિજિનલ અને આ ડિલેડ ટાઈમ દેટ ઇઝ 50 મિનિટ. ક્લિયર છે? હજી આગળ સમજીશું, બહુ આસાનીથી ખ્યાલ આવી જશે, એક સેકન્ડનું કામ નથી. રાઈટ? જો સમજીએ, એક વ્યક્તિએ પોતાની મૂળ ઝડપને 5/8 ગણી કરી નાખી, આટલી કરી એણે, તો પોતાના નિર્ધારિત સમયથી, જો સીધી વાત છે 5/8 છે મતલબ ધ સ્પીડ હેઝ બીન રિડ્યુસ્ડ. હા, ઓકે. તો મોડો પહોંચ્યો છે, કેટલો? 45 મિનિટ મોડો પહોંચ્યો છે. તો એનો વાસ્તવિક સમય જણાવો. વાસ્તવિક સમય જણાવી દઈએ, 45 × 225 છેદમાં 8 - 5 એટલે 3, કટ કરી દો, 75 મિનિટ એનો વાસ્તવિક સમય છે. 75 મિનિટ એનો વાસ્તવિક સમય છે. પણ કોઈ એવો પ્રશ્ન પૂછી લે કે ડિલેડ સમય, નિર્ધારિત સમયથી જ્યારે મોડો પહોંચે છે ત્યારે કેટલા સમયમાં પહોંચે છે, તો 45 તો એનો ઓફિશિયલ ટાઈમ જ છે, અને સોરી 75 અને 45 મિનિટ મોડો પહોંચી રહ્યો છે, મતલબ કે કેટલા સમયમાં પહોંચી રહ્યો છે? 2 કલાકમાં પહોંચી રહ્યો છે. 75 + 45 120 મિનિટ એટલે કે આ 2 કલાકમાં પહોંચી રહ્યો છે. 45 મિનિટ લેટ પહોંચી રહ્યો છે, 75 મિનિટમાં એને પહોંચવું જોઈએ. ક્લિયર? જો કોઈ ફોર્મ્યુલા, એવી કોઈ હાઈફાઈ ઇક્વેશન નથી બનાવી રહ્યા, just we are using the logic and we are using the very advanced approach. Correct? Okay, તમે પણ ટ્રાય કરો, જોઈએ તમે કરી શકો છો આ ક્વેશ્ચન ને કેટલો આસાનીથી 1-2 સેકન્ડમાં આ ક્વેશ્ચનને સોલ્વ કરી દઈશું. મૂળ ઝડપને 7/11 ની કરી, જેના કારણે 22 કલાકમાં પહોંચે છે. જો પોતાની મૂળ ઝડપથી આ ટ્રેન ચાલી હોત તો કેટલા સમયનો એને બચાવ કરી લીધો હોત? હા, કોમ્પ્લિકેટેડ, થોડુંક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. ધ ક્વેશ્ચન હેઝ બીન સમવટ ટ્વિસ્ટેડ. જો સમજાવું, બહુ ઇઝીલી સમજી જઈશું. 7/11 તો છે સ્પીડનો રેશિયો. આની પહેલાવાળા જે વિડીયો જોશો તમે રેશિયો એન્ડ પ્રપોર્શનના, કે બીજા જે આપણા બેઝિક્સના જે વિડીયોઝ છે એ સેશનમાં તમે જો જોયું હશે ધ્યાનથી, તો એમાં વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ કે સ્પીડનો રેશિયો જો 7/11 નો હોય તો ટાઈમનો રેશિયો એનો બિલકુલ વ્યસ્ત હોય, મતલબ કે 11/7. 11/7. ક્લિયર છે? સમજીએ. જો 7ની સ્પીડથી જાય તો ટાઈમ 11 લાગે, 11ની સ્પીડથી જાય તો ટાઈમ 7 લાગે. જે બી હોય, કલાક, મિનિટ, સેકન્ડ, વોટ એવર, વી આર નોટ કન્સર્ન વિથ ધેટ. રાઈટ? અત્યારે ખાલી એટલું સમજી લઈએ કે આ સ્પીડથી 11 મિનિટ લાગે છે, આ સ્પીડથી 7 મિનિટ લાગે છે. રાઈટ? તો તમે જુઓ કે આ બેમાં કેટલો સમય લાગે છે? 22 કલાકમાં પહોંચ્યો હોત. જો 7/11 ની સ્પીડ કરી હોત, 7/11 ની સ્પીડ કરી હોત તો ટાઈમ તો વધારે લાગ્યો હોત. મતલબ ટાઈમ કેટલો લાગ્યો હોત? ટાઈમ 11 નો લાગ્યો હોત. પહેલા ટાઈમ 7 નો લાગતો હતો જ્યારે સ્પીડ 11 ની હતી. જ્યારે સ્પીડ 11 ની હતી ટાઈમ 7 નો લાગતો હતો. જ્યારે સ્પીડ 7 ની કરી ત્યારે ટાઈમ 11 નો લાગે છે, 11 યુનિટનો. પણ ટાઈમ તો 22 કલાકમાં પહોંચે છે. આવું ચોખ્ખું લખે છે. મતલબ કે 11 યુનિટ બરાબર 22 કલાક, તો 1 યુનિટ બરાબર 2 કલાક. તો આ બધાને 2 વડે ગુણી દો તો આ 22 કલાક અને આ 2 કલાક. મતલબ અહીં પણ 2 વડે ગુણી દઉં તો આ ઘટાડેલી સ્પીડ થઈ ગઈ 14 km/h અને ઓરિજિનલ સ્પીડ થઈ ગઈ 22 km/h. મને લાગે સમજાઈ રહ્યું હશે. આનાથી સરળ નહીં થઈ શકે. જો સમજીએ, આ 2 ક્યાંથી લઈ આવ્યો હું? મને અહીંયા 22 આપેલું છે, મને ખ્યાલ આવ્યો 11 યુનિટની વેલ્યુ 22 કલાક છે, તો 1 યુનિટની વેલ્યુ 2 હોય, બધે 2 વડે મલ્ટીપ્લાય કરી દીધું. તો જ્યારે 14 km/h ની સ્પીડથી જાય ત્યારે એને 22 કલાક લાગે છે. 22 થી જાય ત્યારે એને 14 કલાક લાગે છે. તો જ્યારે આ તો રિડ્યુસ્ડ સ્પીડ છે ને, 14 km/h તો ઘટાડેલી ઝડપ છે. પણ આપણો પ્રશ્ન શું છે કે 22ની સ્પીડથી ગયો હોત તો પહેલા 22 કલાક લાગતા હતા, હવે 14 કલાક લાગે છે, તો 8 કલાક બચ્યા હોત. 8 hours could have been solved. 8 કલાક બચ્યા હોત. બરાબર? હવે ફરી ફંડામેન્ટલી જોઈ લે આને બહુ આસાનીથી. જો કેવી રીતે કામ કરવાનું સમજી લે. બરાબર?
તમારે કામ કરવાનું છે. સ્પીડનો રેશિયો છે 7/11. ટાઈમનો રેશિયો થઈ જશે 11/7. 11/7. રાઈટ. હવે તમે સમજો, ઘટાડેલી ઝડપ આ છે, ઓરિજિનલ તો આ હતી, આ ઘટાડેલી છે. તો ઘટાડેલી ઝડપના કારણે 22 કલાકમાં પહોંચ્યો, મતલબ આ ટાઈમ 22 કલાક છે. એટલે અહીંયા 2 ગુણી દો એટલે 11 દુ 22, અહીંયા 2 ગુણી દો એટલે 7 દુ 14. મતલબ આ ઘટાડેલી સ્પીડથી જાય તો એને 22 કલાક લાગે છે. પણ જો ઓરિજિનલ સ્પીડથી ગયો હોત તો એને 14 કલાક લાગત. મતલબ એ 8 કલાક, 22 - 14, હા 8 કલાક એણે બચાવ્યા હોત. આ જ આપણો પ્રશ્ન હતો કે કેટલો સમય બચ્યો હોત. 8 કલાક બચ્યો હોત. કરેક્ટ? સમજાઈ ગયો હશે. ધીસ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ ટાઈપ. ટાઈપ 5 બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સેકન્ડના ક્વેશ્ચન છે, એક સેકન્ડમાં ક્વેશ્ચનને સોલ્વ કરી દઈશું. જો કોઈ ટ્રેનની ઝડપ સ્ટોપેજ વગર y km/hની હોય અને સ્ટોપેજ સાથેની ઝડપ x km/કલાકની હોય તો દર કલાકે ટ્રેનનો હોલ્ટનો સમય જણાવો. મતલબ કે દર કલાકે ટ્રેન કેટલી સમય ઊભી રહે છે. બહુ સિમ્પલ છે. જો સમજીએ, અહીંયા માની લો કે તમને આપી દે, અહીંયા સપોઝ 36 km/h આપી દે તમને એક્ઝામમાં, કે વિધાઉટ સ્ટોપેજ જો કોઈ ટ્રેન જાય તો 36 km/h, પણ જો એ સ્ટોપેજ કરતી જાય તો 27 km/hની એની સ્પીડ થઈ જાય છે. તો દર કલાકે ટ્રેન કેટલો સમય વિરામ લે છે. રાઈટ. તો જો ફોર્મ્યુલા છે y - x એટલે કે ડિફરન્સ 36 - 27 that is 9 upon y એટલે કે લાર્જર સ્પીડ એટલે કે 36. એટલે શું આન્સર આવી ગયો? 1/4. 1/4 hour into 60 કરી દો. મતલબ 15 મિનિટ. 15 મિનિટ દર કલાકે ટ્રેન ઊભી રહે છે. આ જ મારો ક્વેશ્ચન હતો કે દર કલાકે ટ્રેન કેટલો સમય વિરામ લે છે. દર કલાકે ટ્રેન 15 મિનિટ ઊભી રહે છે. કરેક્ટ? જો ક્વેશ્ચનને સમજીએ સો ઇટ વિલ બી વેરી ક્લિયર. રાઈટ. ઓકે, આ રહ્યો ક્વેશ્ચન. તમે જાતે પણ તમારી નોટમાં સોલ્વ કરવાની કોશિશ કરો. સો યુ વિલ ગેટ કે અમે કરી શકીએ છીએ કે નહીં. રાઈટ. બહુ આસાન છે. 54 કિલોમીટરની સ્પીડ તો છે વિધાઉટ સ્ટોપેજ. 45 km/કલાકની સ્પીડ છે વિથ સ્ટોપેજ. તો આપણી ફોર્મ્યુલા શું કહે છે? 54 - 45/54. કરેક્ટ? મતલબ 9/54 એટલે 9 × 54 1/6 આવરમાં આન્સર આવે છે. આને ઇન્ટુ 60 કરી દેશો તો ધીસ વિલ બી યોર આન્સર કે ટ્રેન દર કલાકે 10 મિનિટનો વિરામ લે છે. મતલબ દર કલાકે ટ્રેન 10 મિનિટનો વિરામ લે એટલે કે 50 મિનિટ જ ચાલે. 10 મિનિટ ઊભી રહી જાય કોઈ પ્લેટફોર્મ પર, કોઈ સ્ટેશન પર, દર કલાકે 10 મિનિટ ઊભી રહી જાય અને 50 મિનિટ જ ચાલે તો એની સ્પીડ દર કલાકની સ્પીડ ઘટી જાય. મતલબ જે સ્પીડ એની 54 km/hની હતી એ ઘટીને 45 km/hની થઈ ગઈ. કરેક્ટ? સિમ્પલી કેવી રીતે કામ કરવાનું? બંને ટ્રેનનો ડિફરન્સ લઈ લો અપોન ધ લાર્જર સ્પીડ. એ જે બી આન્સર આવશે તમારો એ આવશે આવરમાં, ઇન્ટુ 60 થી મલ્ટીપ્લાય કરશો તમારો આન્સર આવશે મિનિટમાં. રાઈટ. ઓકે. એવરેજ સ્પીડ બહુ યુનિક કન્સેપ્ટ છે. એવરેજ સ્પીડ પર આધારિત પીઆઈમાં ક્વેશ્ચન પૂછ્યો છે. RS અગ્રવાલનો સોલ્વડ એક્ઝામ્પલ, સોલ્વ કરેલો એક્ઝામ્પલ છે. કરેક્ટ? ખાલી એમાં બુકમાં એવું લખ્યું છે કે પોસ્ટ ઓફિસથી પોતાના ઘરેથી પોસ્ટ ઓફિસ જાય છે અને આપણા પેપરમાં એવું લખ્યું છે કે નેતાનગર જાય છે. તો એનાથી કોઈ ફરક પડતો નથી. બાકી જવાની સ્પીડ 25 km/h સેમ, આવવાની સ્પીડ 4 km/h દેટ ઇઝ સેમ, અને યાત્રામાં લાગેલો કુલ સમય 5 કલાક 48 મિનિટ દેટ ઇઝ ધ સેમ, અને બંને સેન્ટર વચ્ચેનું અંતર કેટલું? 20 કિલોમીટર. યુનિક ક્વેશ્ચન. ઇટ ઇઝ સોલ્વડ ક્વેશ્ચન. કરેક્ટ? તો એ ક્વેશ્ચન બેઝડ છે સરેરાશ ઝડપ પર આધારિત. સરેરાશ ઝડપ કોને કહેવાય? પહેલા એ હું વાત કરી દઉં. સરેરાશ ઝડપનો મતલબ થાય સરેરાશ ઝડપ બરાબર ટોટલ ડિસ્ટન્સ જે કપાયેલું છે એ છેદમાં એના માટે જે કુલ સમય લાગે છે એ. આને
સરેરાશ ઝડપ કહેવાય. જો સમજવાની કોશિશ કરીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે કે એક વ્યક્તિ એ થી બી સુધી જાય છે 60 કિલોમીટરની ઝડપથી અને પાછો આવે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, તો આની સરેરાશ ઝડપ 60 વત્તા 40 ભાગ્યા 2 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાકની નથી. આની જો સમજીએ, હું અંતર ધારી લઉં કે આ અંતર હું 120 કિલોમીટર ધારી લઉં, તો 120 કિલોમીટર જતા અને 120 કિલોમીટર આવતા કુલ અંતર તો થઈ ગયું 240 કિલોમીટરનું. સમય કેટલો લાગ્યો? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય તો 2 કલાક તો અહીંયા લાગે, અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો આવે તો 3 કલાક અહીંયા લાગે. મતલબ ટોટલ ટાઈમ લાગે એને 5 કલાક. તો 240 કિલોમીટર અંતર 5 કલાકમાં કપાય તો આ થઈ ગયું 48 કિલોમીટર પર આવરની એવરેજ સ્પીડ છે, નહીં કે 50. કરેક્ટ? તો જો અહીંયા સ્ક્રીન પર એક ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલાનો ઉપયોગ તમે કરશો ને 2xy upon x plus y, ડિરેક્ટલી યુ વિલ ગેટ કે આ 2 એક્સની જગ્યાએ 60, વાયની જગ્યાએ 40 અને 60 વત્તા 40 દેટ ઇઝ 100. આ 0 0 કટ, 6 ચોક 24 દુ 48. ક્લિયર છે? મતલબ કોઈ ગફલતમાં નહીં રહેવાનું. સિમ્પલ કન્સેપ્ટ છે કે વેનેવર યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ એવરેજ સ્પીડ, ફોર્મ્યુલા ફિક્સ છે નહીં, 2xy upon x plus y. કરેક્ટ? કોઈ પણ તમને એવો ક્વેશ્ચન પૂછી લે કે એક વ્યક્તિ 6 કિલોમીટર પર આવરથી જાય 4 કિલોમીટર પર આવરથી પાછો આવે છે, તો એની સરેરાશ ઝડપ જણાવો, તરત જણાવી દેવાનું 4.8 2xy upon x plus y. ક્લિયર? તો આ ફોર્મ્યુલા પર આધારિત ઘણા બધા ક્વેશ્ચન્સ છે જેને આપણે સોલ્વ કરીશું, પણ ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ ધ એવરેજ સ્પીડ. રાઈટ? ઓકે. એક વ્યક્તિ ઘરેથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બસ સ્ટેન્ડ જાય અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો આવે છે. આ સમગ્ર યાત્રામાં તેને 8 કલાકનો સમય લાગે છે, તો બસ સ્ટેન્ડ તેના ઘરથી કેટલું દૂર છે? કરેક્ટ? સમજીએ, આને બરાબર સમજીએ. મને પૂછે છે બસ સ્ટેન્ડ કેટલું દૂર છે, મતલબ ડિસ્ટન્સ મારે શોધવાનું છે. ટાઈમ મને ખબર છે, ટાઈમ કેટલો લાગે છે? 8 કલાકનો સમય લાગે છે. ઇટ ઇઝ ગિવન ઓલરેડી. સ્પીડની જરૂર પડશે, સ્પીડ અહીંયા એવરેજ લેવી પડશે. તો 10 થી જાય અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછો આવે છે, તો હું એની એવરેજ સ્પીડ ફાઇન્ડ કરી લઉં. 2xy upon x plus y, 2 ગુણ્યા 10 ગુણ્યા 6 છેદમાં 10 વત્તા 6 એટલે કે 16. કરેક્ટ? તો આ 2 થી કટ કરું એટલે આ થઈ જશે 2 થી 16, 2 થી કટ કરીએ 2 ચોક, આ 2 તરી, હજી 2 થી કટ કરું તો આ 2 અને આ 5 એટલે 15/2. સ્પીડ આવી ગઈ તમારી 15/2. કરેક્ટ? કરેક્ટ? ઓકે. નાઉ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી છે? 15/2. અંતર કેટલું શોધવાનું છે. સમય કેટલો લાગે છે? એને સમય લાગે છે 8 કલાક. સો આ 2 ચોક 8, આ 15 ચોક 60. અંતર કેટલું? 60 કિલોમીટર. પણ આ અંતર ટોટલ આવ્યું છે, ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ 60 કિલોમીટર, મતલબ જઈને પરત આવતા 60 કિલોમીટર લાગ્યું છે. મને તો પૂછે છે કે બસ સ્ટેન્ડથી ઘર કેટલું દૂર છે, તો આને સિમ્પલી ડિવાઈડ બાય 2 કરશો, દેન યુ વિલ ગેટ ધ 30 કિલોમીટર. કેમ કે 30 કિલોમીટર ગયો હશે, 30 કિલોમીટર પાછો આવ્યો હશે, તો એને 60 કિલોમીટર અંતર કાપ્યું હશે. મતલબ જ્યારે ક્વેશ્ચન એવું પૂછાયું હોત કે એના દ્વારા કપાયેલ ટોટલ ડિસ્ટન્સ કેટલું, ધેન યોર આન્સર વુડ હેવ બીન 60 કિલોમીટર. પણ જ્યારે ક્વેશ્ચન એવો પૂછાય છે કે તેના બસ સ્ટેન્ડથી તેનું ઘર કેટલું દૂર અથવા ઘરથી બસ સ્ટેન્ડ કેટલું દૂર, ધેન યોર આન્સર વિલ બી 30 કિલોમીટર. કરેક્ટ છે? તો જો આ સેમ લોજિક પર આધારિત પીઆઈમાં ક્વેશ્ચન પૂછાય છે, જે મેં હમણાં હાલ કીધું કે આરએસ અગ્રવાલની બુકમાં, ધ વેરી ફાઇનેસ્ટ બુક ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એનો સોલ્વડ એક્ઝામ્પલ છે. વી વિલ સી રાઈટ નાઉ. ઓકે. 3 ઝડપ આપી હોય, અનુક્રમે x, y અને z.
એની સરેરાશ સ્પીડ શોધવાની હોય તો એની પણ ફોર્મ્યુલા છે કે અનુક્રમે 3 સરખા અંતર x કિલોમીટર પર આવર, y કિલોમીટર પર આવર અને z કિલોમીટર પર આવરની ઝડપથી કપાતા હોય તો સરેરાશ ઝડપ શોધવા માટેની ફોર્મ્યુલા શું? 3xyz અપોન xy પ્લસ yz પ્લસ xz. કરેક્ટ? ઓકે, તો જો ચાલીએ આપણે આગળ કે 3 સમાન અંતર 10 કિલોમીટર પર આવર, 20 કિલોમીટર પર આવર અને 30 કિલોમીટર પર આવરની ઝડપથી કપાય તો 33 મિનિટમાં કેટલું અંતર કપાયું હશે? સી ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? આ મને પૂછે છે, રાઈટ. ટાઈમ મને આપેલું છે 33 મિનિટમાં. 33 મિનિટમાં કેટલું અંતર કપાયું હશે? મારે સ્પીડની જરૂર છે. સ્પીડ ઇટ ઇઝ ગિવન 10 કિલોમીટર પર આવર, 20 કિલોમીટર પર આવર એન્ડ 30 કિલોમીટર પર આવર. એવરેજ શોધવાની. હા, હાલ જ ફોર્મ્યુલા જોઈને આવ્યા. 3 ગુણ્યા XYZ 10 ગુણ્યા 20 ગુણ્યા 30 XY 10 ગુણ્યા 20 એટલે 200, YZ 600, 30 ગુણ્યા 10 XZ that is 300. તો આ ઉપર લખી દઉં છું અહીંયા 3 ગુણ્યા 6000 અને નીચે 200, 600, 800 300 1100. આ 0 કટ, રાઈટ. સો 180 બાય 11 સ્પીડ તમારી આવશે 180 બાય 11. હવે ડિસ્ટન્સ મારે શોધવાનું છે. સો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. કેમ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ કેટલી છે? 180 અપોન 11. ટાઈમ કેટલો છે? 33 મિનિટ. જો બીજી મિસ્ટેક નહીં કરવાની, અહીંયા મિનિટમાં આપેલું છે એટલે અહીંયા તમારે 60 વડે આને ડિવાઈડ કરી દેવાનું, કેમ કે આવરમાં કન્વર્ટ કરવું પડશે, કેમ કે સ્પીડ તમારી કિલોમીટર પર આવરમાં આવેલી છે. ઓલ ધ સ્પીડ્સ આર ગિવન ઇન કિલોમીટર પર આવર. જો સમજી લઈએ, આ 0 થી 0 કટ, આ 6 તરી 18, આ 11 તરી 33. સો ડિસ્ટન્સ ઇઝ વોટ? ડિસ્ટન્સ ઇઝ 9 કિલોમીટર. તમારો ડિસ્ટન્સ થઈ ગયો 9 કિલોમીટરનો. કરેક્ટ. તો બહુ યુનિક ક્વેશ્ચન છે અને આ કન્સેપ્ટ જે છે, આ ત્રણ સમાન અંતરનું કન્સેપ્ટ, રાઈટ. આ જીપીએસસીએ આના પર આધારિત ક્વેશ્ચન જીપીએસસી પૂછી ચૂક્યું, આ બોર્ડ પૂછી ચૂક્યું છે, એટલે આને બરાબર સમજી લેવાનું રહેશે, રાઈટ. આગળ ચાલીએ. એક એરોપ્લેન એક ચોરસ પ્લોટને ફરતે ચક્કર લગાવે છે. સી શું ક્વેશ્ચન કહેવા માંગે છે? આ પણ બહુ સારો ક્વેશ્ચન છે, ગલતી થવાની સંભાવના છે આમાં પણ. આ એક ચોરસ પ્લોટ, આ જે પહેલી બાજુ છે એ અંતર કાપે છે 200 કિલોમીટર પર આવરથી. આ જે બીજી બાજુનું અંતર છે આ કાપે છે 400 કિલોમીટર પર આવરથી. આ જે ત્રીજી બાજુનું છે અંતર આ કાપે છે 600 કિલોમીટર પર આવરથી. અને આ જે ચોથી બાજુનું અંતર છે આ કાપે છે 800 કિલોમીટર પર આવરથી. તમને પૂછે છે સરેરાશ ઝડપ જણાવો. જો એક્ઝામમાં શું સ્માર્ટનેસ બતાવે છે કે પહેલું જ જે ઓપ્શન હોય છે ને એ તમને આપવામાં આવે છે 500 કિલોમીટર પર આવર. સ્ટુડન્ટ મે કમિટ ધ મિસ્ટેક. શું કરી શકે? એવરેજ કાઢવાની છે ને. 200 400 600 600 1200 1200 800 2000 2000 ડિવાઈડ બાય 4 દેટ ઇઝ 500. તો લખવાનું ટ્રાય કરે, બિલકુલ ટ્રાય કરે. પણ આપણે શીખીને આવ્યા કે એવરેજ સ્પીડ ઇઝ વોટ? ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ અપોન ધ ટોટલ ટાઈમ ટેકન. કરેક્ટ. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે જો સમજીએ. હું આને જો એક્સ ધારી લઉં, કેમ કે ચોરસ પ્લોટ છે, એક્સ 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 એક્સ, ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું 4x. પણ જ્યારે હું ડિસ્ટન્સ એક્સ ધારું છું તો મારી સ્પીડ કેટલી? એક્સ ભાગ્યા ટાઈમ કેટલો લાગે? એક્સ ભાગ્યા 200. કેમ કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. એક્સ જેટલું ડિસ્ટન્સ 200 કિલોમીટર પર આવરની સ્પીડથી કાપો તો ટાઈમ કેટલો લાગે? એક્સ બાય 200. હવે તમે શું એક્સને 200થી ડિવાઈડ કરી શકો છો? યુ કેન ડિવાઈડ એક્સ બાય 200. તો તમે એવું ફિગર આઉટ કરો
ડિસ્ટન્સ એવું અઝ્યુમ કરો કે જેને 200 થી ડિવાઈડ કરી શકો, 200 થી બી કરી શકો. અહીંયા આવશે x/400, અહીંયા આવશે x/600, અહીંયા આવશે x/800. તો તમે એવું એક વેલ્યુ સિલેક્ટ કરો ડિસ્ટન્સ તરીકે, નોટ x, એવી એક વેલ્યુ સિલેક્ટ કરો અંતર તરીકે કે જેને 200, 400, 600, 800 વડે ભાગી શકાય. રાઈટ. લસા ગુસાવાળા ચેપ્ટરમાં શીખીને આવ્યા. એટલે જો જૂના વિડીયો ના જોયા હોય તો જૂના વિડીયો અચૂક જોઈ લેજો કે લસા ગુસામાં આપણે આનો લસા લઈ લઈએ 200, 400, 600, 800 નો, તો લસા થાય છે 2400. કરેક્ટ. તો જો સમજીએ, અંતર હું કેટલું લઈ લઉં, અંતર હું લઈ લઉં છું 2400, 2400, 2400, 2400. એટલે અંતર થઈ ગયું મારું 9600 કિલોમીટર. કરેક્ટ. હવે સમજીએ, આ અંતર 2400 કિલોમીટર છે અને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો કોઈ કવર કરે એને 12 કલાક લાગે? 12 કલાક લાગે? તો અહીં તો લાગે એને 12 કલાક. અહીં 400 છંગ 2400, અહીં લાગે 6 કલાક. અહીં 600 ચોક 2400, અહીં 4 કલાક. અને 800 તરી અહીંયા લાગે 3 કલાક. આ બાજુ 12 કલાક લાગે, આ બાજુ 6 કલાક લાગે, આ બાજુ 4 કલાક લાગે, આ બાજુ 3 કલાક લાગે. તો 12, 6, 18, 18, 4, 22, 22, 3, 25 કલાક લાગે. તો સમય લાગશે 25 કલાક. તો એવરેજ સ્પીડ, ટોટલ ડિસ્ટન્સ 9600 અને ટોટલ ટાઈમ ટેકન એ 25 આવર. તો 25 થી કટ કરી દઈએ તો 25 તરી 75, 210, 25 × 200 અને 25 ચોક 100. The average speed is 384 km/h. કરેક્ટ છે. તો જો એક્સ ધારીને બી કામ કરી શક્યા હોત પણ એ થોડું કમ્બરસમ થઈ જાત. એની જગ્યાએ 2400 ધારી લીધું તો બહુ જલ્દી આસાનીથી કામ થઈ ગયું. અને એક તો બીજી વાત કે આપણી આ ભૂલ થતાં અટકી ગઈ કે જે આપણે 500 લખવાનો ટ્રાય કરીએ ને, એ હવે આપણે 500 લખવાનો ટ્રાય નહીં કરીએ. રાઈટ. ઓકે. So this was up to average speed we have seen. Right. એવરેજ સ્પીડ સુધીના કન્સેપ્ટ આપણે પૂરા કરી નાખ્યા. હવે જે કામ આપણે બાકી રહે છે સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમમાં, એ છે મિસેલેનિયસ ક્વેશ્ચન્સ. મતલબ કે એવા પ્રશ્નો કે જેમાં બધી મેથડનું કોમ્પેક્ટ અને કમ્બાઇન યુઝ આવે, એ બી આપણે શીખવાના રહેશે. બટ ધેટ વી વિલ કન્ટિન્યુ ઇન અવર નેક્સ્ટ સેશન. ત્યાં સુધી આ જેટલા પણ કન્સેપ્ટ કે એપ્રોચ આજે આપણે શીખ્યા, આના પર બરાબર અભ્યાસ કરજો, બરાબર આને રીડ કરજો, બરાબર પ્રેક્ટિસ કરજો, જેથી આવતા સેશનમાં જ્યારે આપણે આને કન્ટિન્યુ કરીએ ત્યારે તમને બહુ સારી રીતે સમજમાં આવે બધી વાતો. પ્રેક્ટિસ કરો ત્યાં સુધી. જય ભારત, જય હિન્દ, નમસ્કાર, જય હિન્દ.